સુરત બાદ આગળ વાત વડોદરાની કરીએ। વડોદરા મનપા સંચાલિત સ્વિમિંગ પુલમાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। મોડી રાત્રે કારેલી બાગમાં ચેન્જિંગ રૂમમાં આગ લાગી હતી। ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો। શોર્ટ સર્કિટના કારણે થઈને આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હિરેન મોદી જોડાયા છે આપણી સાથે। હિરેન, મોડી રાત્રે આ આગના દ્રશ્યો સામે આવ્યા છે, કઈ રીતે લાગી હતી આગ, હાલ શું પરિસ્થિતિ? જી જંખના ખાસ કરીને વાત કરીએ, ઉનાળાની ગરમી શરૂ થતાની સાથે જ આગના બનાવો વધી રહ્યા છે અને એમાં ખાસ કરીને પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ આવી રહ્યું છે। કારેલીબાગ સ્વિમિંગ પુલની અંદર જે હમણાં તાજેતરમાં જ બનેલો છે, થોડા વર્ષો થયા છે અને બેબી ચેન્જિંગ રૂમની અંદર ગતરોજ સ્પાર્ક થતાની સાથે આગ લાગી હતી। સિક્યુરિટી ગાર્ડ હતા, એ પાછળ પમ્પિંગ સ્ટેશન પર હતા। તેમને જાણ થતા સ્થાનિકોએ જાણ કરી, ફાયર બ્રિગેડને જાણ કરી। ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડાવી અને આગ બેકાબુ બની હતી અને ભારે જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી। વાત એ છે કે જો સ્વિમિંગ પુલ ચાલુ હોત, બેબી સ્વિમિંગ પુલ, ત્યારે આ ઘટના ઘટી હોત, છોકરીઓ અંદર હોત, નાની નાની બાળકીઓ, ત્યારે શું પરિસ્થિતિ થાત એ જ એક જોવું રહ્યું। કારણ કે એ વખતે બીજી કોઈ અન્ય જ્યારે સાધન સામગ્રી ના હોય ત્યારે બચાવ કામગીરીમાં મોટી તકલીફ ઊભી થઈ શકે। પરંતુ રાત્રે આગ લાગી હોવાથી આગ અત્યારે કાબુમાં આવી ગઈ છે અને ફાયર બ્રિગેડ હાથ ચારો લીધો છે। હાલમાં સમગ્ર પ્રકારની તપાસ ચાલી રહી છે, કેટલું નુકસાન થયું છે અને કઈ રીતે આગ લાગી તેની તમામ અધિકારીઓ દ્વારા પણ આજે તપાસ થનાર છે। જી જંખના, તો હિરેન, આ જગ્યા પર કોઈ પણ અગ્નિશામક માટે થઈને કોઈ વ્યવસ્થા રાખવામાં આવી હતી કે કેમ? કારણ કે આ રીતે આગ લાગી છે શોર્ટ સર્કિટના કારણે થઈને, તો અગ્નિશામક માટેની કોઈ વ્યવસ્થા હતી? જે જંખના વ્યવસ્થા હતી એને આગ કંટ્રોલ કરવાની પણ સિક્યુરિટી ગાર્ડે કોશિશ કરી હતી, પરંતુ આગ એનાથી કંટ્રોલ ના થઈ અને તાત્કાલિક એ સમયે ફાયર બ્રિગેડ આવી ગઈ। સ્થાનિકોએ જાણ કરતાની સાથે જ એટલે આગ જે કંટ્રોલમાં લેવાની હતી લેવાઈ ગઈ છે। ભારે જહેમત પડી છે, 2 થી 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કંટ્રોલ મેળવી લેવાય છે। જી જંખના, જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।